જૂનાગઢ અંતે ઘીના ઠામમાં ઘી પડ્યું. પટેલ કેળવણી મંડળમાં ચાલતા વિવાદનો અંત. આજરોજ વાલીઓ ધારાસભ્ય સંસ્થાના ટ્રસ્ટી સાથે યોજી હતી મીટિંગ. વાલીઓ અને ટ્રસ્ટી વચ્ચે ગેરસમજણના હિસાબે ઊભો થયો હતો વિવાદ. બંધ બારણે યોજાયેલ મીટિંગમાં તમામ વિવાદનો આવ્યો અંત. દીકરીઓની સંસ્થા હોય, સંસ્થા બદનામ ના થાય તે માટે લેવાયો નિર્ણય. હાલ મેનેજિંગ ટ્રસ્ટી કાંતિ ફળદુના રાજીનામા ઉપર પડ્યો પડદો. સંસ્થાનો મેનેજમેન્ટ ફરી સારી રીતે ચાલે તેવી થઈ ચર્ચા. ધારાસભ્યશ્રી આવતા દિવસોમાં આવા કોઈ વિવાદ ઊભા ના થાય તે માટે થઈ ચર્ચા. આજે જે વાલીઓની મીટિંગ હતી એમાં શું આવ્યું છે? મારું નામ જીતુ જસાણી, ગામ થાણા વિપરી. અને આજે વાલીઓની મીટિંગ ના કહી શકાય. આજે તમામ આગેવાન અમારા સમાજના અહીંયા હતા અને અમારા જે કઈ પ્રશ્નો હતા છેલ્લા ઘણા સમયથી કે જે કઈ હતું એ બધા જ અમારા તમામ સમાજના આગેવાનોએ બધી જ રીતે વ્યવસ્થિત બેસી અને વ્યવસ્થિત સમાધાન થઈ ચૂક્યું છે. અને આ બધી જ આખી ઘટનાનો સુખદ અંત આવ્યો છે. જય ઉમિયાજી. એ અમારા સમાજના આગેવાનોએ જે કઈ નક્કી કર્યું છે બરોબર છે એ અમારા શિરોમાન્ય છે અને આવતા સમયમાં શું નક્કી કર્યું અત્યારે અમને ખાલી સુખદ અંત આવ્યો છે. જે કઈ હશે એ ચર્ચા થઈ ગયા પછી હાલો રેડી. આજે જે ગઈકાલની રાત જે મીટિંગ થઈ તમારા આગેવાનો ટ્રસ્ટીઓની વાલીઓની શું કરે? છેલ્લા ઘણા સમયથી પટેલ કેળવણી મંડળના ટ્રસ્ટ અને વાલીઓ વચ્ચેનો જે વિવાદ હતો, છેલ્લા 2 દિવસથી જિલ્લાના તમામ કડવા પટેલ સમાજના આગેવાનો, અમારા મંદિરના પ્રમુખ ગાંઠીલાના નિલેશભાઈ અને તમામ આગેવાનો 2 દિવસથી આ સતત પ્રયત્ન કરતા હતા. માણાવદર ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ, તમામ ટ્રસ્ટીઓ, તમામ આગેવાનો જિલ્લાના 2 દિવસની ચર્ચાને અંતે, કારણ કે આ સંસ્થા છે, દીકરીઓની સંસ્થા છે અને સંસ્થાની અંદર કઈ રીતે વધારે સારી રીતે ચાલે, કઈ રીતે વધારે વ્યવસ્થા જળવાય એમના માટેના બધા લાંબી કાલ સાંજ કાલ બપોરથી લઈને ચર્ચાઓને અંતે બધા વાલીઓનો હું આભાર વ્યક્ત કરું છું કે વાલીઓ એવું કર્યું કે ભાઈ સમાજના આગેવાનો જે નિર્ણય કરે એ અમને શિરોમાન્ય છે. અને હું તો ધન્યતા અનુભવું છું કે વાલીએ એની એક પોઝિટિવ વાત કરી. સમાજના આગેવાનો તરીકે એમને એક સારી સંસ્થા માટેની એમની લાગણી રજૂ કરી અને પછી સમાજના આગેવાનો બેઠા અને ખૂબ લાંબી ચિંતાને અંતે કઈ રીતે સંસ્થા વધારે સારી રીતે ચાલે એમના માટે અને આગામી દિવસોની અંદર સંસ્થાને મેનેજમેન્ટ ફરીથી વ્યવસ્થિત રૂપે ગોઠવાઈ જાય અને સંસ્થા ખૂબ સારી રીતે ચાલે, ભવિષ્યમાં કોઈ દિવસ આવા બનાવો ન બને એની ગંભીરતા લઈ અને સમાજ એમનું દેખરેખ રાખી અને આ નિર્ણય કરવામાં આવ્યો છે. અને ફરીથી આ સૌ લોકોએ જે પ્રેસ મીડિયાના લોકોએ પણ જે સહકાર આપ્યો છે આપનો પણ ખૂબ જે કોઈ સંસ્થા કોઈના રાજીનામાથી કે કોઈના આવવાથી ચાલતી ન હોય છે. સંસ્થા સમાજની છે, સમાજની વ્યવસ્થાથી ચાલતી હોય છે, એટલે તમામ લોકોથી ચાલે છે. કોઈ એક વ્યક્તિથી સંસ્થા ચાલતી ન હોય છે, આખા સમાજથી ચાલતી હોય છે. એટલે કોઈનું રાજીનામું આપી દે તો સંસ્થા સારી ચાલશે એવું નથી, કોઈ આવી જાય તો પણ સંસ્થા સારી ચાલશે એવું નથી. બધા સાથે મળી અને સારી રીતે સંસ્થા ચલાવી અને ભવિષ્યમાં કોઈ દિવસ આવા બનાવો ન બને એની કાળજી રાખી એવી તમામ આગેવાનોએ ચર્ચા કરી. રાજીનામાની કોઈ ચર્ચાઓ નથી. સંસ્થા વ્યવસ્થિત ચાલે એમના માટે ન કરે.